કરવા ચોથ પર બનશે ગ્રહોનો દુર્લભ સંયોગ। આ 5 રાશિઓની ચમકશે કિસ્મત। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું અમારી સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે બધા હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ભગવાન મહાદેવને હું પ્રાર્થના કરું છું। મિત્રો, અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો। અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે। રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે। રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે। તો આવો જાણીએ કરવા ચોથનું તમારું રાશિ ભવિષ્ય। હિન્દુ ધર્મમાં વિવાહિત મહિલાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો કરવા ચોથનો તહેવાર ગુજરાતી કેલેન્ડર મુજબ આસો વદ ચતુર્થીના દિવસે મનાવવામાં આવે છે। આ વ્રત સંકષ્ટી ચતુર્થી સાથે સુસંગત છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે। પરણિત સ્ત્રીઓ આ ઉપવાસ પતિના લાંબા આયુષ્ય માટે અને સુખી જીવન માટે અતિ કડકાઈથી પાળે છે। આ ઉપવાસ સૂર્યોદયથી લઈને રાત્રે ચંદ્ર દર્શન અને તેને અર્ઘ્ય આપ્યા પછી જ તોડવામાં આવે છે। કરવા ચોથના દિવસે અન્ન જળનું એક ટીપું પણ ગ્રહણ કરવામાં આવતું નથી। કરવા ચોથ પર ચંદ્રોદયનો સમય શું હશે? 10 ઓક્ટોબરના રોજ કરવા ચોથ કથાની પૂજા અને શ્રવણ માટેનો શુભ સમય સાંજે 5:57 થી 7:11 વાગ્યા સુધી રહેશે। વધુમાં ઉપવાસનો સમય સવારે 6:19 થી 8:13 વાગ્યા સુધી રહેશે। કરવા ચોથનો ચંદ્રોદયનો સમય રાત્રે 8:13 વાગ્યાનો રહેશે। જ્યોતિષીઓના મતે આ વર્ષે કરવા ચોથ પર એક અનોખો ગ્રહોનો સંયોગ થશે। આ દિવસે શનિ મીન રાશિમાં, ગુરુ અને ચંદ્ર મિથુન રાશિમાં, જ્યારે શુક્ર અને સૂર્ય કન્યા રાશિમાં સાથે રહેશે। આ વખતે પૂજા કૃતિકા નક્ષત્ર હેઠળ કરવામાં આવશે। આ તહેવાર શુક્રવારે આવતો હોવાથી ઉપવાસ કરતી સ્ત્રીઓને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી બંનેનો આશીર્વાદ મળશે। વધુમાં શુક્ર પણ એક દિવસ કન્યા રાશિમાં પ્રવેશ કરશે। જ્યોતિષીઓના મતે કરવા ચોથ પર ગ્રહોની આ બદલાતી ચાલ ઘણી રાશિઓ માટે સારા સમયની શરૂઆત કરશે। 1. મેષ રાશિ। મેષ રાશિ માટે કરવા ચોથ સંબંધોને મજબૂત બનાવશે અને વૈવાહિક જીવનમાં આત્મીયતા વધારશે। જે લોકો કોઈ બાબતમાં દૂરી અનુભવી રહ્યા હતા, તેમના સંબંધોમાં મીઠાશ પાછી આવશે। નાણાકીય બાબતોમાં પણ સુધારો થશે। કામમાં વ્યસ્ત લોકો પણ તેમના પરિવાર માટે સમય ફાળવશે। અપરિણિત વ્યક્તિઓને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે। 2. કર્ક રાશિ। કર્ક રાશિ માટે આ કરવા ચોથ ખૂબ જ શુભ રહેશે। ભૂતકાળમાં ચાલી રહેલા કોઈ પણ મતભેદો આ દિવસે સંપૂર્ણપણે ઉકલાઈ શકે છે। જેઓ પોતાના જીવનમાં સ્થિરતા ઈચ્છતા હતા, તેઓ સકારાત્મક પરિણામો જોશે। લાંબા સમયથી પ્રિય સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે। નાણાકીય લાભની પણ શક્યતા છે। 3. મીન રાશિ। મીન રાશિ માટે કરવા ચોથ એક નવી શરૂઆતનો સંકેત આપે છે। સંબંધોમાં ભાવનાત્મક બંધન વધશે। ગેરસમજો દૂર થશે। જેઓ પોતાના લગ્નને અંતિમ સ્વરૂપ આપવામાં અવરોધોનો સામનો કરી રહ્યા છે, તેમને પણ
ગ્રહો તરફથી શુભ સંકેતો મળી રહ્યા છે. તેમને કામ પર માન મળશે, કૌટુંબિક સહયોગ રહેશે, ઘરમાં કોઈ શુભ ઘટના બનવાની પણ શક્યતા છે. 4. કુંભ રાશિ. કડવા ચોથ પર તમને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. વિદેશ કે લાંબા અંતરની યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે, જેનાથી તમે મુશ્કેલ પડકારોનો પણ સરળતાથી સામનો કરી શકશો. 5. ધનુ રાશિ. આ રાશિના લોકો માટે કડવા ચોથ ખાસ કરીને ફાયદાકારક રહેવાની છે. તમને તમારી મહેનતનું ફળ મળશે, જેનાથી કારકિર્દીમાં વૃદ્ધિ થશે. તમને નાણાકીય લાભ મળી શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. એટલું જ નહીં, પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. કડવા ચોથનું મહત્વ. કડવા ચોથના દિવસે કરક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. કરવા અથવા કરક શબ્દ માટીના વાસણનો ઉલ્લેખ કરે છે, જેનો ઉપયોગ ચંદ્રને જળ અર્પણ કરવા માટે થાય છે. પૂજામાં આ કરવા માટીનું વાસણ અત્યંત મહત્વનું છે અને પૂજા પછી તે બ્રાહ્મણ અથવા કોઈ પણ પાત્ર સ્ત્રીને દાન તરીકે પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન મહાદેવ અને શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: નહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.